નડતર દૂર કરવાના બહાને ધૂળમાંનો ઢોંગ કરી મહિલાઓને છેતરતા પાખંડીઓ મહિલાઓને ફોસલાવી પોતાનો શિકાર બનાવતા હોય છે। રાજકોટમાં 75 વર્ષીય ભુવાએ પણ એક પરિણીતાને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે। પરિણીતા ભુવા પાસે લગ્ન જીવનમાં ચાલતા વિખવાદને લઈને જોડાવા માટે પહોંચી હતી। ભુવા પાસે જ્યારે આ પરિણીતા પહોંચી તો ભુવાએ તેને કહ્યું કે તારા પર કોઈએ વશીકરણ કરી નાખ્યું છે। જો તેમાંથી મુક્તિ મેળવવી હોય તો તમારે એક વિધિ કરાવવી પડશે, જે માટે તમારે ₹15,000 અને તમારી પુત્રીના ₹6,000 આપવા પડશે। એટલું જ નહીં, તમારી અને તમારી પુત્રી સાથે શરીર સુખ બાંધવાની તમામ તકલીફો પણ દૂર થઈ જશે। ભુવો ગોંડલથી રાજકોટ મહિલાના ઘરે આવ્યો હતો। ભુવાના આગમનથી તમામ કષ્ટો દૂર થઈ જશે તેવું પરિણીતાને લાગતું હતું, પણ ભુવાએ ઘટિત માંગણીઓ કરતા મહિલા ચોંકી ઉઠી હતી। ફરિયાદ એવી છે કે આ કામના જે ફરિયાદી બેન છે એમની છોકરી છે, નાની ઉંમરની છે અને એની ઉંમર 17 વર્ષની છે અને એમના સંબંધીને ત્યાં રહેતી હતી ને ત્યાં જ આ ભુવા પણ રહેતા હતા અને એમની છોકરીનો દિમાગ થોડું ગરમ હતું અને બીજું કે એમની મધર છે એમને એમના પતિ સાથે ડિસ્પ્યુટ થયેલા હોવાથી તે અલગ રહેતા હતા અને આ બાબતે સમાધાન કરવા માટે આ કામના ભુવાએ એવું બહાનું કર્યું કે ભાઈ આ બધી વિધિ કરવા માટે છોકરીની શાંતિ માટે તેમજ એમના પતિનો સાથે સારો સંસાર ચાલે આ છોકરીની માનો ને એના પતિનો, એના માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ રાખવા પડશે એમ કરીને એ દબાણ કરેલું। જોકે મહિલાએ આ બાબતે પોલીસને જાણ કરતા આરોપીને ઝડપી લેવાયો છે। સાથે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરાઈ છે। ભુવા સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે। ભુવાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની પૂછપરછ હાલ ચાલુ છે અને જે પણ અગાઉનો કોઈ પૂરો ઇતિહાસ એની પણ ચકાસણી કરવામાં આવશે। નડતર દૂર કરવાના નામે મહિલાઓને ફસાવવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી। આ પહેલા પણ અનેક આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે। આપણી આસપાસ આવા અંધશ્રદ્ધાના નામે કાળા કામ કરતા લોકોની સંખ્યા ઓછી નથી। અંધશ્રદ્ધાના નામે લોકોને છેતરતા ઘણા ઢોંગી પાખંડી લોકો ફરે છે। તેઓ હજુ પણ આ ગોરખ ધંધો કરતા જોવા મળતા હોય છે। ત્યારે આવા લોકોથી સાવધાન થવાની જરૂર છે અને અંધશ્રદ્ધામાંથી બહાર આવવાની જરૂર છે।